વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરામુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા બાબત આપ પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડવા માંગીએ છીએ. તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુદત આયાતને છૂટ આપી છે. આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે. આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસને આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતની અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણતોલ ઘા સમાન છે. આપના માધ્યમથી અમે માનનીય વડાપ્રધાનશ્રીને એમને આપેલું વચન પણ યાદ કરાવવા માંગીએ છીએ કે એમને અગાઉ પણ કહ્યું હતું કે અમે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો, પશુપાલકો, માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન શ્રી પ્રતિબદ્ધ છે. એમને કોઈ પણ પ્રકારની આંચ આવવા નહીં દે. ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે. ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચાવા માટે આવવાની શરૂઆત થઈ જશે. એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરિયાતવાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે? અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસિડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસિડીવાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે? અમને લાગે છે. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાતવની સાથે.